મુકેશ દલાલ સાથે ન્યૂઝ કેપિટલે ખાસ વાતચીત કરી હતી. આવો દર્શાવીએ. વાત કરવામાં આવે લોકસભાની ચૂંટણી બાદ જે દિવસની રાહ જોવાઈ રહી હતી ઉમેદવારો કે પછી લોકો કે પછી પાર્ટીઓ આજના દિવસની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે મતગણતરી થાય અને ક્યારે પરિણામ જાહેર થાય. મતગણતરી શરૂ થઈ ગઈ છે અને પરિણામ હવે ટૂંક સમયમાં જ આવી જશે. પરિણામ કોણ સરકાર બનાવશે, મોદી મેજિક ચાલશે કે પછી ઇન્ડિયા ગઠબંધનનો પાવર દેખાશે, તેનું પરિણામ આજે સ્પષ્ટ થઈ જશે. ત્યારે સુરત લોકસભા બેઠકના બિનહરીફ ચૂંટાયેલા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. મુકેશભાઈ, કઈ રીતે જુઓ છો સમગ્ર પરિણામ? તમે સાંજ સુધીમાં જોશો કે ભારતીય જનતા પાર્ટી નિશ્ચિતપણે 370 પ્લસ અને એનડીએ નિશ્ચિતપણે 400 પ્લસ સીટ પ્રાપ્ત કરીને સતત ત્રીજી વખત સત્તા પ્રાપ્ત કરી રહી છે અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ સતત ત્રીજી વખત ઐતિહાસિક જીત પ્રાપ્ત કરીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. તમે એ પણ જોશો કે બપોર પછી રોણાધોણા ચાલુ થઈ જશે અને સાંજ સુધીમાં ઈવીએમ પર ઠેકડા ફોડવાના ચાલુ થઈ જશે. નિખાલસપણે લોકશાહીનું માન રાખીને હાર સ્વીકારવાના બદલે ઈવીએમને અને ચૂંટણી પંચને ગાળાગાળી કરવાનું ભાંડવાનું કામ શરૂ થઈ જશે અને કદાચ એ લડાઈ એ લોકો રસ્તા પર પણ લઈ જાય તેવી પણ મને સંભાવના દેખાઈ રહી છે. મુકેશભાઈ, સુરત લોકસભા બેઠક હતી, ખૂબ ચર્ચામાં રહી હતી. મોદી મેજિક અહીંયાથી જ શરૂ થયું હતું. શું કહેશો આ બાબતે? સુરત બેઠક બિનહરીફ થઈ. ભારતીય જનતા પાર્ટીએ આ પહેલી સીટ જીતીને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણ કમલોમાં અર્પણ કરી હતી અને ત્યારબાદ સમગ્ર શહેરમાં એ વાત, સમગ્ર દેશમાં એ વાત નિશ્ચિત બની ગઈ કે ભારતીય જનતા પાર્ટી 370 પ્લસ સીટ પ્રાપ્ત કરવા જઈ રહી છે એવું સમગ્ર દેશમાં વાતાવરણ બની ગયું હતું. શું લાગે છે લોકોએ કયા કયા મુદ્દા આધારિત આજે પાર્ટીઓ છે તેને સમર્થન આપ્યું છે? માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબના નામ અને કામ પર મતો મળ્યા છે અને જે 10 વર્ષમાં દેશનો વિકાસ થયો છે, યુવાનો, ગરીબો, કિસાનો અને મહિલા માટેના 4 વર્ગ માટે જે ગ્રાસરૂટ લેવલની કામગીરી રહી છે, ભ્રષ્ટાચાર મુક્ત શાસન મળ્યું છે, દેશને સ્થિર શાસન મળ્યું છે. ને હમણાં જ તમે જોયું હશે કે 1 ટન સોનું ઇંગ્લેન્ડથી આપણે પરત લાવ્યા છે. જીડીપીનો ગ્રોથ રેટ 8.2 2024માં રહી, તે પણ આરબીઆઈના ને બીજા સ્ટેટિસ્ટિક્સ આવી ગયા છે. તો એ નામ, કામ અને પરફોર્મન્સ પર લોકોએ મત આપ્યા છે, એમાં કોઈ બેમત નથી. બીજી બેઠકોમાં ઉમેદવાર જે પણ જીતે કે ન જીતે, પરંતુ સુરતની વાત કરવામાં આવે, તમે જીતી ગયા છો, બિનહરીફ જાહેર થયા છો, કઈ રીતે સુરતનો વિકાસ કરશો? સુરતનો જે વિકાસ જે તબક્કામાં છે એને ઝડપથી આગળ લઈ જવાની જવાબદારી એવા મારી રહેશે. જે વિકાસના પ્રોજેક્ટો વિવિધ સ્ટેજમાં છે, વિવિધ તબક્કામાં છે, એનું મૂલ્યાંકન કરીને એમાં એની અમલીકરણમાં ગતિ કેમ આવે એના મારા પ્રયત્નો રહેશે અને સુરત શહેર ઝડપથી વૈશ્વિક સિટીનો દરજ્જો પ્રાપ્ત કરે તેવા મારા પ્રયત્નો રહેશે. ચોક્કસથી હતા સુરતના ભાજપના બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવાર મુકેશ દલાલ કે તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે દેશમાં મોદી લહેર ચાલી છે અને પરિણામ જાહેર થયા બાદ ઈવીએમ પર ઠીકરા ફોડવાનું અને રોવા ધોવાનું શરૂ થઈ જશે. અને સ્પષ્ટપણે જ્યારે સુરતના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે ત્યારે સુરતનો વિકાસ આગળ વધતો રહે અને સુરતને વૈશ્વિક સિટીનો દરજ્જો મળે તે માટે તેઓ પ્રયાસ કરશે તેવું તેમણે જણાવ્યું હતું.